અજીજ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 72મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદી. ઘણા લાંબા સમય પછી આપણે મળીએ છીએ. ગયા 71મા એપિસોડ વખતે મેં આપને કહ્યું હતું કે હવે દિવાળીની રજાઓ આવશે અને પછી વેકેશન આવશે એટલે બહાર જવાનું થાય, બીજા કામકાજ હોય તો એમાં મોડું થાય. પણ થોડું વધુ મોડું થઈ ગયું. કોઈ વાત નહીં, જય વહેલાની મદદ. આજના ફરીથી આપણે આ સિરીઝ છે લર્ન કુરાનિક અરેબિક ઇન ગુજરાતી એની શરૂઆત કરીએ છીએ. આ સિરીઝની અંદર છેલ્લે આપણે સૂરે કાફની 71મી 70 આયત સુધીની વાત કરી. આજે આપણે આયત નંબર 71 થી 82 સુધીની આયતોની વાત કરીશું. આપણે જોયું કે હજરત પહેલાં તો આપણે અસાબે કાફની આખી વાત જોઈ. પછી આપણે હજરત હજુર સાહેબને બીજો સવાલ હતો રૂહ માટે, એની તો કોઈ પેલી જવાબ એનો છે જ, કુરાન શરીફમાં જવાબ આપેલા છે. અને હજરત ખિજર અલ-ઇસ્લામ સાથેની મૂસા અલ-ઇસ્લામની જે વાતચીત છે તે આપણે ગયા એપિસોડમાં શરૂ કરી હતી. અને આ એપિસોડમાં પણ આપણે તેમને હજરત ખ્વાજા ખિજર અલ-ઇસ્લામ સાથે તેમને શું બનાવો બને છે અને શું થાય છે તે આ આયતોની અંદર બતાવવામાં આવેલ છે. જે આપણે શબ્દ આયત ટુ આયત અને આખા રૂકુનો આપણે તર્જુમો જોશું. સાથે સાથે અરેબિક ભાષા અને ગુજરાતી ભાષાના વ્યાકરણમાં શું તફાવત છે એ પણ મેં અગાઉ પણ આપને કહ્યા હતા અને અત્યારે પણ ફરીથી આપણે રિપીટ કરી દઈ કે ગ્રામરની દ્રષ્ટિએ, વિજ્ઞાન પહેલાંની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અંગ્રેજી ભાષા છે અને ગુજરાતી ભાષા છે એના વાક્યની શરૂઆત કરતા એટલે કે ક્રિયા કોણ કરે છે તેનાથી થાય છે. જ્યારે એરેબિક ભાષાની અંદર ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે. ગુજરાતી ભાષામાં ક્રિયાપદ વાક્યની છેલ્લે આવે છે. એરેબિક ભાષામાં કરતા પછી સીધું ક્રિયાપદ આવે છે. એટલે કે આ રીતે જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ગયા એપિસોડમાં પણ મેં આપને સમજાવેલ હતું કે આપણે બધી ભાષાઓનો ગ્રામરમાં શું ફેરફાર છે. એટલે કારણ કે આગળ પાછળ થાય કે ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેલ્લે આવે છે, અરેબિકમાં પહેલાં આવે છે. એટલે સહેજ આપણી માનસિકતા પ્રમાણે ક્રિયાપદ આવી જાય એટલે આપણે પછી આગળ ઉપરનું એમ માનીએ છીએ કે કરતા ને બધું થઈ ગયું છે આપણે ટેવ પ્રમાણે. પણ એમ નથી. એના જે વાક્ય રચના જે ક્રમ છે મેં અગાઉ સમજાવેલા હતા. આગળ પણ જ્યારે આપણો મોકો મળશે ત્યારે આપણે જોશું. અત્યારે આજે આપણે આ એપિસોડની અંદર હજરત ખ્વાજા ખિજર અલ-ઇસ્લામ સાથેને મૂસા અલ-ઇસ્લામનો જે પ્રવાસ ચાલે છે હોડીમાં અને આગળ ઉપર, અને એના વિશે આપણે આજના એપિસોડમાં શબ્દ આયત ટુ આયત અને આખા રૂકોનું તર્જુમાની વાત કરીશું. એટલે હવે આજે આજના એપિસોડમાં એપિસોડ નંબર 72માં આયત નંબર 71 થી 82 સુધીની વાત કરીશું. પછીની જે 83મી આયત આવશે તે હજરત હુઝુર સાહેબને જે ત્રીજો સવાલ યહૂદી અને મુનાફિકોએ પૂછ્યો હતો એને માટેની આવશે. એ આપણે નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ જોશું. એટલે હવે જાજો સમય લેવાને બદલે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. फिर दोनों सफर पर रवाना हुए, यहाँ तक कि जब दोनों एक कश्ती में सवार हुए, हजरत खिजर अलैहिस्सलाम ने उस कश्ती को तोड़ दिया। आपने उसका एक तख्ता उखेड़ दिया। हजरत मूसा अलैहिस्सलाम ने कहा, क्या आपने इसका एक तख्ता इसलिए उखेड़ा है कि कश्ती वाले डूब जाएं? आप इन्हें डुबाना चाहते हैं? बेशक आपने ये काम तो बुरा किया। हजरत खिजर अलैहिस्सलाम ने कहा कि मैं कहा था कि आप मेरे साथ बर्दाश्त न कर सकेंगे, सब्र न कर सकेंगे। आप उस बात में जो मैं भूल गया, मामलात में मुझ पर आप मुश्किल न डालें
میں آیا ہوں علم سیکھنے کے لیے، تو آپ مجھے اپنے ساتھ رکھیں۔ پھر دونوں چلے، یہاں تک کہ دونوں کو ایک لڑکا ملا جو بچوں کے ساتھ کھیل رہا تھا۔ حضرت خضر علیہ الصلوۃ والسلام نے اس کو پکڑا، زمین میں لٹایا اور اسے ذبح کر دیا، آپ نے اسے قتل کر دیا۔ موسیٰ علیہ الصلوۃ والسلام نبی ہیں، اور نبی خلاف شریعت کوئی بات برداشت نہیں کر سکتے، اور خصوصاً حضرت موسیٰ علیہ السلام، تو آپ ایسی بات برداشت ہی نہیں کر سکتے۔ تو آپ نے کہا یہ کوئی بات ہوئی کہ ایک بچہ کھیل رہا ہے، اس کو کوئی جرم نہیں ہے، اٹھا کر آپ نے لٹایا اور اسے ذبح کر دیا۔ تو آپ نے اس کی حکمت پوچھی کہ کیا وجہ ہے، آپ نے ایسا کیوں کیا؟ کیا آپ نے ایک پاکیزہ جان کو بغیر کسی جرم کے ذبح کر دیا؟ آپ نے تو یہ بہت ہی برا کام کیا۔ 16ویں پارے کا آغاز ہے، یہ سورہ کہف کا 10واں رکوع ہے اور 16ویں پارے کا پہلا رکوع۔ گزشتہ واقعے میں ہم نے یہ سماعت کیا کہ حضرت موسیٰ علی نبینا علیہ الصلوۃ والسلام کو جب یہ بتایا گیا کہ ایک اللہ کے نبی ہیں حضرت خضر علیہ الصلوۃ والسلام، جنہیں اللہ تعالی نے وہ خاص علم عطا فرمایا ہے جو باطن سے تعلق رکھتا ہے اور وہ کام کی حکمتوں کو جانتا ہے۔ حضرت موسیٰ علی نبینا علیہ الصلوۃ والسلام بھی اللہ کے نبی ہیں اور اللہ کی عطا سے بے شمار علم رکھتے ہیں۔ نیک بندوں کو علم حاصل کرنے کی جستجو اور علم حاصل کرنے کا جو شوق ہوتا ہے وہ حضرت موسیٰ علیہ الصلوۃ والسلام کے واقعے سے ظاہر ہوتا ہے کہ آپ کو جب یہ معلوم ہوا تو آپ نے اللہ کی بارگاہ میں یہ دعا کی کہ میں ان سے ملاقات کر کے ان سے برکتیں حاصل کرنا چاہتا ہوں۔ آپ سے فرمایا گیا کہ آپ ساحل پر چلتے رہیں، ایک ایسا مقام آئے گا کہ جہاں پر دو سمندر ملتے ہیں، یعنی میٹھا پانی اور نمکین پانی دونوں آپس میں ٹکراتے ہیں، مگر اللہ تعالیٰ کی قدرت سے بیچ میں ایک آڑ ہے جو نمکین اور میٹھے کو آپس میں مکس نہیں ہونے دیتی۔ اس مقام پر جب آپ پہنچیں گے تو آپ یہ دیکھیں گے کہ ہمارا وہ بندہ جسے حضرت خضر کہتے ہیں وہ وہاں پر موجود ہیں، آپ کو ان سے ملاقات کا شرف حاصل ہوگا۔ حضرت موسیٰ علیہ الصلوۃ والسلام بھی اللہ کے نبی ہیں، حضرت خضر علیہ الصلوۃ والسلام بھی اللہ کے نبی ہیں، لیکن موسیٰ علیہ الصلوۃ والسلام حضرت خضر علیہ الصلوۃ والسلام کی زیارت کے لیے اور آپ کا دیدار کرنے کے لیے آپ نے اتنا بڑا سفر اختیار کیا۔ اس کے تحت علماء بیان فرماتے ہیں کہ اللہ کے نیک بندوں کا صدیوں سے یہ معمول ہے۔ اگر آپ خواجہ غریب نواز علیہ رحمہ کی زندگی کو دیکھیں، داتا گنج بخش علیہ رحمہ کی زندگی کو دیکھیں اور دیگر بزرگان دین کی سیرت کا مطالعہ کریں تو ان کا یہ معمول تھا کہ اگر انہیں معلوم چل جائے کہ فلاں مقام پر اللہ کا نیک بندہ ہے تو وہ اس کی زیارت کرنے کے لیے اور اس کا دیدار کرنے کے لیے میلوں کا سفر کرتے ہیں تاکہ ان کی زیارت کریں، ان کی دعائیں لیں اور ان سے برکتیں حاصل کریں۔ اسی طرح جو دنیا میں موجود ہے اس کے قرب میں جانا یہ بھی باعث سعادت ہے، اور جو اس دنیا سے پردہ فرما گئے ان کے مزارات کا بھی سفر کر کے جانا اور ان کے مزار ہونے والی رحمتوں کی بارشوں میں سے حصہ حاصل کرنا، یہ بھی بزرگان دین کا طریقہ ہے۔ یہ تو دنیا مانتی ہے، یہ تو تاریخ بھی مانتی ہے کہ حضرت خواجہ غریب نواز رحمۃ اللہ تعالی علیہ نے بڑا لمبا سفر اختیار کر کے داتا گنج بخش علیہ رحمہ کے مزار اقدس کے سامنے آپ نے 40 دن گزارے، جہاں پر آپ نے اللہ کی عبادت کی ہے، مگر داتا گنج بخش علیہ رحمہ کے مزار کے قرب میں جا کر جب آپ نے عبادت کی اور آپ کے سامنے اللہ کے کرم سے جب راز کے پردے کھلے تو آپ نے یہ شعر کہا جس کے اندر آپ نے یہ کہہ دیا کہ داتا گنج بخش علیہ رحمہ کا فیض آج بھی جاری و ساری ہے۔ تو بات یہ ہے کہ حضرت موسیٰ علیہ الصلوۃ والسلام کا یہ سفر ہمیں یہ درس دیتا ہے
کہ اللہ والے جہاں بھی ہوں، چاہے وہ قبر انور میں ہوں یا دنیا میں چلتے پھرتے ہوں، دونوں صورتوں میں ہمیں قرب میں جا کر برکتیں حاصل کرنی چاہیے۔ وہ تو نبی ہیں، ایک نبی دوسرے نبی کی زیارت کے لیے جاتے ہیں، ہم تو ایک ادنا امتی ہیں، انتہائی گناہگار ہیں، سیاہکار ہیں۔ ان اللہ کے نیک بندوں کی قرب کی برکت سے اللہ تعالی ہماری پریشانیوں کو اور ہمارے دل کے زنگ کو اللہ تعالی دور فرما دے گا۔ پھر اس واقعے میں ایک بات یہ بھی ہے کہ جب حضرت خضر علیہ الصلوۃ والسلام کے پاس موسیٰ علیہ السلام گئے تو خضر علیہ الصلوۃ والسلام نے فرمایا کہ آپ صبر نہ کر سکیں گے۔ اس کی وجہ یہ تھی کہ موسیٰ علیہ الصلوۃ والسلام شریعت کے خلاف اگر کوئی کام دیکھیں گے تو ایک مومن کی یہ شان ہے، تو نبی کی شان تو بہت بلند و بالا ہے کہ شریعت کے خلاف اگر کوئی کام دیکھے تو برداشت نہ کرے۔ موسیٰ علیہ الصلوۃ والسلام نے کہا انشاءاللہ اگر اللہ نے چاہا تو میں ضبط کر لوں گا، مگر جب بھی آپ نے کوئی معاملہ دیکھا جس کا ظاہر شریعت کے خلاف ہے تو یہ سوال کی حکمت کیا ہے؟ نتیجے میں کہتے ہیں کہ حضرت خضر علیہ الصلوۃ والسلام ایسے معاملات کرتے ہیں، آتے ہیں کشتی والے حضرت خضر علیہ الصلوۃ والسلام کو پہچان لیتے ہیں، ان سے کرایہ بھی نہیں لے رہے، آپ کی عزت بھی کر رہے ہیں، لیکن آپ یہ دیکھتے ہیں کہ کشتی والوں کی نظر آپ کی طرف نہیں ہے، تو آپ کشتی کا ایک تختہ اکھاڑ کر دریا میں پھینک دیتے ہیں۔ اب کشتی میں عیب ہو گیا، گو کہ پانی اندر نہیں آ رہا کیونکہ سب سے اوپر کا تختہ آپ نے اکھیڑا ہے، مگر کشتی تو عیبی ہو گئی۔ تو حضرت موسیٰ علیہ الصلوۃ والسلام نے یہ سوال کیا کہ جب ان کشتی والوں نے آپ پر اتنا احسان کیا ہے کہ ہم سے کرایہ بھی نہیں لیا، آپ کی اس قدر عزت کر رہے ہیں، تو آپ نے اس کشتی میں عیب کیوں کر دیا؟ تو آپ نے فرمایا کہ میں نے تو کہا تھا کہ آپ ضبط نہ کر سکیں گے۔ تو آپ نے کہا کہ اب میں کوشش کروں گا کہ اب میں آپ سے سوال نہ کروں۔ پھر آپ آگے چلے تو آگے کا جو منظر تھا تو وہ تو بہت ہی عجیب و غریب تھا کہ کشتی سے اتر کے جس بستی میں گئے وہاں بچے کھیل رہے تھے۔ اس میں جو سب سے خوبصورت بچہ تھا جو ابھی بالغ نہیں ہوا تھا، حضرت خضر علیہ الصلوۃ والسلام نے اسے اپنے پاس بلایا اور پھر اسے آپ نے لٹا کر ذبح کر دیا۔ تو یہ منظر دیکھ کر تو حضرت موسیٰ علیہ الصلوۃ والسلام برداشت نہ کر سکے اور آپ نے کہا کہ یہ بے گناہ بچے کو آپ نے کیوں قتل کیا؟ اس میں کیا حکمت ہے؟ اس کی کیا وجہ ہے؟ تو حضرت خضر علیہ الصلوۃ والسلام نے جو کچھ فرمایا قرآن مجید فقان حمید ارشاد فرماتا ہے، حضرت خضر علیہ الصلوۃ والسلام نے فرمایا میں نے تو کہا تھا بے شک آپ میرے ساتھ صبر نہ کر سکیں گے۔ قال حضرت موسیٰ علیہ السلام نے ارشاد فرمایا اگر میں آپ سے اب کوئی سوال کروں اس کے بعد تو آپ مجھے اپنا ساتھی نہ رکھیے گا، ہمارا اور آپ کا سفر ختم ہو جائے گا۔ بے شک اس وقت میری طرف سے آپ عذر کو پہنچ گئے، مراد یہ ہے کہ آپ کا عذر درست ہوگا اور واقعی پھر میں سفر آپ کے ساتھ نہیں کروں گا۔ وہ دونوں چلے ایک بستی والوں کے پاس، وہ دونوں ان بستی والوں سے دونوں نے کھانا طلب کیا، کیونکہ اس زمانے میں ہوٹل، مسافر خانے اس طرح کی چیزیں نہیں ہوتی تھی۔ سفر کے دوران جب مسافر ہوتے کسی بستی میں جاتے تو وہ کہتے کہ ہم مسافر ہیں، تو لوگ ان کی تواضع کرتے۔ نبی اکرم صلی اللہ علیہ وآلہ وسلم نے اس بستی کو انتہائی برا قرار دیا کہ جو مستحق اور بھوکے مسافروں کو کھانا پیش نہ کرے۔ اب ہمارے یہاں تو ڈاکہ زنی اور چوریاں اور نہ جانے کیا کچھ ہوتا ہے، اس لیے اب لوگوں کو اعتبار اور بھروسہ نہ رہا، لیکن اس زمانے میں ایسی کوئی کیفیت نہ تھی۔ بستی والوں نے انکار کر دیا، ان دونوں کو مہمان بنانے سے انہوں نے انکار کر دیا۔
اب شدید بھوک لگی ہے اور وہ کھانا دینے کو تیار نہیں ہے. تو ان دونوں نے اس بستی میں جدارن دیوار کو دیکھا جو گرنے کے قریب ہے، یعنی دیوار میں دراریں پڑ جاتی ہیں اور اس قدر بوسیدہ ہو چکی ہے کہ یہ کبھی نہ کبھی ان قریب گر جائے گی. فَأَقَامَهُ، پس حضرت خضر علیہ السلام نے اسے سیدھا کر دیا. آپ نے اس میں اعظم پڑھ کر اپنا دست مبارک جب دیوار پہ لگایا تو دیوار کی ساری کمزوری دور ہو گئی اور وہ مضبوط ہو گئی. تو حضرت موسیٰ علیہ السلام نے مشورتاً عرض کیا، ارشاد، اگر آپ چاہتے تو اس دیوار کے درست کرنے پر اجرت طلب کر لیتے اور ان گاؤں والوں سے کہتے کہ ہم یہ دیوار صحیح کر دیتے ہیں، ہمیں کھانا پیش کر دو، تو ہمیں یہ بھوک کی صعوبت برداشت نہ کرنی پڑتی. اب میں آپ کو خبر دیتا ہوں ان باتوں کی وجوہات اور حکمتوں کی طرف، تعویل، حکمت، وجوہات، جس پر آپ ضبط اور صبر نہ کر سکے. یعنی وہ کیا حکمتیں تھیں کہ اس کام کا ظاہر تو خلاف لگتا تھا، صحیح نہیں لگتا تھا، لیکن باطنی طور پر یہ کام بالکل درست تھا. حضرت خضر علیہ الصلوۃ والسلام نے یہ سارے کام اللہ کے حکم سے کیے تھے، کیونکہ آپ نبی تھے اور نبی پر اللہ تعالی کی طرف سے وحی آتی ہے. تو چونکہ یہ سارے کام آپ نے اللہ کے حکم سے کیے تھے اور اللہ تبارک و تعالی ہر کام کی حکمتوں کو زیادہ جانتا ہے. اب آپ ان تمام معاملات کی حکمتیں بیان کرتے ہیں. حضرت خضر علیہ الصلوۃ والسلام کا نام خضر نہیں ہے، خضر تو آپ کا لقب ہے، کیونکہ جس مقام پر آپ بیٹھتے اس مقام پر سبزہ اگ جاتا. اس مناسبت سے آپ کو خضر کہتے ہیں. خضر کے معنی سبزہ، خا ضاد رے، عربی میں خضر. آپ کا اصل نام بلیا بن ملکان ہے، بے لام یہ الف، بلیا، بے لام یہ الف، بلیا بن ملکان، میم لام کاف الف نون، اور آپ کی کنیت ابو العباس ہے. مفسرین فرماتے ہیں جس کو آپ کا نام اور آپ کی کنیت یاد ہوگی انشاءاللہ اس کا خاتمہ ایمان پر ہوگا. بلیا بن ملکان اور آپ کی کنیت ابو العباس. مفسرین اس پر یہ بھی فرماتے ہیں کہ جب آپ دیکھیں کہ اللہ کے نبی کے نام اور کنیت میں یہ تاثیر ہے کہ جس کو ان کا نام یاد ہو، کنیت یاد ہو، تو اللہ تعالیٰ اس پر یہ کرم کرے گا کہ خاتمہ ایمان پر ہوگا. تو جو اللہ کے نیک بندوں سے عقیدت اور محبت رکھے گا انشاءاللہ تعالیٰ اس کے ایمان کا تحفظ ضرور اسے عطا کیا جائے گا. یہ بھی سماعت کر لیں کہ حضرت الیاس علیہ السلام اور حضرت خضر علیہ الصلوۃ والسلام آپ دونوں ملاقات فرماتے ہیں ایام حج میں، اور ہر سال آپ حج ادا فرماتے ہیں، میدان عرفات میں ہوتے ہیں، بسا اوقات کسی سے ملاقات بھی کرتے ہیں. عرب لوگوں میں یہ مشہور ہے کہ حضرت خضر علیہ الصلوۃ والسلام کے انگوٹھے میں ہڈی نہیں ہے، ہاتھ کے انگوٹھے میں. بعض عربوں میں مشہور ہے. تو ایسے عرب لوگ اگر میدان عرفات میں کسی سے ہاتھ ملائیں تو ہاتھ ملا کر وہ انگوٹھے کی ہڈی کو دبا کر دیکھتے ہیں کہ اگر یہ ہڈی نہیں ہوئی تو یہ حضرت خضر علیہ السلام ہوں گے. واللہ تعالی عالم کہ یہ بات کہاں تک درست ہے، لیکن یہ بات درست ہے کہ حضرت خضر علیہ الصلوۃ والسلام میدان عرفات میں ہوتے ہیں، حج کرتے ہیں، اور آپ حاجیوں سے ملاقات بھی کرتے ہیں. جس کو حضرت خضر علیہ الصلوۃ والسلام سے ملاقات کا شرف مل جائے یقیناً اس کا دونوں جہاں میں بیڑا پار ہے. اسی لیے علماء نے فرمایا کہ میدان عرفات میں جب حاجی ہوں تو وہ جب بھی کوئی ان سے ہاتھ ملانے کے لیے آئے تو وہ اس سے نرمی کے ساتھ سلوک کریں. نہ جانے یہ ہاتھ ملانے والا اللہ کا ولی ہو یا پھر اللہ کے نبی حضرت خضر علیہ الصلوۃ والسلام ہو. اللہ تبارک و تعالی بسا اوقات فرشتوں کو بھی نازل فرماتا ہے
और वो मैदान अराफात में हाजियों से इंसानी शक्ल में मुसाफहा करते हैं। बाज हाजी जज्बात में ऐसे होते हैं कि हर एक को धक्का मारते रहते हैं। उन्हें ये ख्याल करना चाहिए कि कहीं हमारा धक्का अगर किसी फरिश्ते को लग जाए या किसी वली को लग जाए और वो नाराज हो जाएं तो फिर हमारा हज कहां से कबूल होगा। तो किसी मुसलमान को भी धक्का नहीं लगना चाहिए और ये इस तरह की जल्दबाजियां इंसान के लिए बड़ी ही नुकसानदेह हैं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरतुल कहफ 81મી આયતથી આજે આપણે શરૂ કરીશું। फन तलका सो दे बोथ सेट आउट, तो दोनों चल दिए। हत्ता हत्ता એટલે यहाँ तक, until, इजा when they had embarked, इजा रकेबा जब वो दोनों सवार हुए। આપણે રાકીબ ઉપરથી કહીએ છીએ સવાર હોય અને એના ઉપરથી રકેબા। फिश शकीना, फिश शकीनत सादे अलથી શરૂ થાય છે, ધી શીપ આવશે। ઇન ધ શીપ, ફી એટલે ઇન અંદર, માં શીપ, ઇન ધ શીપ કશ્તી में। खरकहा ही मेड ए होल इन इट, तो उसने सुरख कर दिया उसमें। खरकन हा એટલે ત્રીજો પુરુષ એક વચન, હા સર્વનામ નો પ્રત્યય છે। કાલા એટલે તેણે કહ્યું। ही सेड, कहा, उसने कहा। અહીંયા મૂસા અલૈહિસ્સલામ ની વાત આવે છે। આ ખરકતહા, આપણે કોઈ પણ અરેબિક ગ્રામરમાં મેં આપને સમજાવ્યું છે કે સવાલ પૂછવો હોય તો શું કેવું હોય તો આ અથવા તો હલ કે એવા શબ્દો। અહીંયા અ શબ્દ, અ અક્ષર છે, અલિફ જબર છે। ખરકતા એટલે અહીંયા જે ખરકતા આવ્યું, ખરખા આવ્યું, ખરકતા હા, હા એટલે તેમાં। હેવ યુ મેડ એ હોલ ઇન ઇટ, આ આવ્યું એટલે પ્રશ્ન પૂછે કે શું હોલ કર્યો તેમાં। क्या सुराख किया तुमने उसमें। ले तुखरे का, टू ड्रोन, ताकि तुम गर्क करो। आहला, आहल એટલે સમાજ, માણસો, કુટુંબ, પીપલ, ઘણા શબ્દો થાય છે। आहल ને હા એટલે તેના, તે લોકોના। आहला લકત બેશક, સર્ટેનલી અલબત્તા, તાકીક જેતા। યુ હેવ ડન લાયે હો તુમ। શયઅન, શય એટલે વસ્તુ, શયઅન સાદું નામ છે એટલે એ થિંગ છે, ધી નથી। આગળ આલ આવે તો ધી થાય, બે છેલ્લે બે જબર આવે તો એ કોમન નામ થઈ જાય છે, એક ચીજ। ઇમરા ગ્રેવ, બડી અજીબ। આખી આયતનો આપણે તર્જુમો જોઈ લે। So they set out until when they had embarked on the ship. Al-Khazir, Khizr al-Islam, tore it open. Moses said, Musa al-Islam, have you torn it open to drown the people? फिर वो दोनों चले यहाँ तक कि एक किश्ती में सवार हुए तो उसने उसके तख्ते तोड़ दिए। मूसा अलैहिस्सलाम ने कहा, आप इसे तोड़ रहे हैं ताकि किश्ती वालों को डुबो दें। तो ये तो आपने बड़ी खतरनाक बात कर दी। गुजराती में પછી બંને ચાલ્યા ત્યાં સુધી કે જ્યારે તેઓ હોડીમાં સવાર થયા તો એ વ્યક્તિએ હોડીમાં કાણું પાડી દીધું। એ વ્યક્તિ એટલે કે મૂસા, ખિઝર અલૈહિસ્સલામ। મૂસા અલૈહિસ્સલામે કહ્યું, શું તમે આ હોડીમાં એટલા માટે કાણું પાડ્યું છે કે હોડીવાળાને ડૂબાડી દો? આ તો તમે ખૂબ મોટી વાત કરી નાખી। નેક્સ્ટ આયત છે કાલા એટલે હી સેડ, તેણે કહ્યું। उसने कहा, ત્રીજો પુરુષ એક વચનનું ક્રિયાપદ ભૂતકાળ છે। અલમ શું, આ એટલે સવાલ પૂછવા માટે અલિફ જબર આવે, લામ એટલે નોટ। શું ડીડ નોટ, અકુલ, આ એટલે અકુલ એટલે અહીંયા અલિફ જબર છે, પહેલા પુરુષ એક વચનના પ્રત્યય તરીકે વર્તમાન કાળમાં માટે છે। અને અકુલ એટલે આઈ છે, મેને કહા થા। ઇન્નકા, ઇન્ના એટલે બેશક ને કહા એટલે તમે। ઇન્ડીડ યુ, બેશક તુમ।
અહીં કાપ છે સર્વના બીજા પુરુષ એકોવચન સર્વનામનું પ્રત્યય છે. લન એટલે કે નેવર, હરગીઝ નહીં, ના. લમ એટલે તો ના તરીકે થાય છે, પણ લન એટલે ભાર દઈને, હરગીઝ નહીં, નેવર, હરગીઝ ના. તસ તતિયા વિલ બી એબલ, તુમ ઇસ્તિતાત રખોગે. તા શબ્દ છે એ ત્રીજો પુરુષ સામેવાળા માટે, બીજો પુરુષ એકોવચન માટે છે. આયા એટલે સાથે ને, યા એટલે મારી, પહેલો પુરુષ એકોવચન યા પ્રત્યય છે સર્વનામનું. મેરે સાથ, વિથ મી. અહીંયા છે વિથ મી, મેરે સાથ. સબરન એટલે સબર કી અથવા તો પેશન. આખી આયત જોઈ લે. અલ ખિઝર alayhissalam said, did I not say that with me you would never be able to have patience? उसने એટલે खिजर अलैहिस्सलाम ने जवाब दिया कि मैंने तो पहले ही तुझे से कहा दिया था कि तू मेरे साथ हरगिज सब्र ना कर सकेगा. ગુજરાતીમાં તેણે કહ્યું કે મેં તમને નહોતું કહ્યું કે તમે મારી સાથે ધૈર્ય નહીં રાખી શકો. 82 નેક્સ્ટ આયત જોઈએ 83. કાલા એટલે હી સેડ, ત્રીજો પુરુષ એકોવચન ભૂતકાળ. લા એટલે નહીં, અને તૌખીઝની એટલે કે ડુ નોટ બ્લેમ મી, ના તુમ મુઆખિઝા કરો મેરા. તો આખી એટલે ની એટલે ની પ્રત્યે આવ્યો મારે માટે, એક પહેલો પુરુષ એકોવચન માટે. અને આગળ જાય બેમાં, બે એટલે સાથે માટે, અને માં એટલે શું, ફોર વોટ, ઉસ પર જો. નસીતું આઈ ફરગોટ, ભૂલ ગયા મેં. વોલા વ એટલે એન્ડ, અને લા એટલે ના, એટલે ડુ નોટ, એન્ડ ડુ નોટ ઓર ના. તુરહિકની બી હાર્ડ અપોન મી, છાજા મુझ પર. અહીંયા લા છે એટલે ના છાજા, ઓર મત છાજા અથવા ના છાજા મુझ પર થશે, પણ લામ આગળ છે નકારાત્મક. આપણે ગુજરાતીમાં થોડુંક જુદું હોય છે. મીન એટલે ફ્રોમ ને, અમરી એટલે મારા મામલામાં, અમર એટલે મારો મામલો, મારો કામકાજ, મારો હુકમ. યા શબ્દ આવ્યો એટલે પહેલો પુરુષ એકોવચન સર્વનામ. અને મીન એટલે ઇન અથવા તો ફ્રોમ. ઇન માય અફેર, મેરે મામલે મેં. ઉસરન રેઝિંગ ડિફિકલ્ટી, તંગી કરને કે. આખી આયત જોઈ લે. મૂસા અલૈહિસ્સલામ said, do not blame me for what I forgot, and do not cover me in my matter with difficulty. हिंदी अथवा उर्दू में मूसा अलैहिस्सलाम ने जवाब दिया कि मेरी भूल पर मेरी भूल पर मुझे ना पकड़िए और मुझे अपने काम में तंगी को ना डालिए. गुजराती में मूसा अलैहिस्सलामे કહ્યું મારી ભૂલ પર મને ના પકડો અને મારા મામલામાં કઠોરતાથી કામ ન લો. નેક્સ્ટ આયત જોઈ લે 84 में. ફન તલકતા, ફરીથી ચાલીએ. ધ્યાન ધે ફા આપણે શબ્દ તો લગભગ બધા વાપરીએ છીએ, ધ્યાન માટે, પસ માટે, પછી માટે. એટલે કે અહીંયા તો ધે ફ માટે તો છે. દોનો ચલ દિયા. નસ તલકા, ફન તસ તલકા. ધ્યાન ધે બોથ સેટ આઉટ. હત્તા અંટિલ, यहाँ तक कि एजा એટલે વેન, લકિયા, जब वो दोनों मिले. गुलामन ए बॉय, आ बे जॉब बे जबर છે એટલે સામાન, ગુલામ એટલે સામાન્ય બોય તરીકે, લડકા છોકરા તરીકે છે. અને આગળ બે આગળ અલ નથી, પણ બે જબર છે એટલે કોમન નામ છે. એ બોય, ધી બોય નથી. ફ કતલહુ, ફ એટલે પછી, અને કતલ એટલે કતલ કર્યું, અને હુ એટલે હિમ, ત્રીજો પુરુષ એકોવચન. ધેન હી કિલ્ડ હિમ, તો उसने कत्ल किया उसे. અહીંયા જે ક્રિયા કરે છે તે પહેલા આવે છે ધેન પછી, અને કતલ ક્રિયાપદ છે. કાલા હી છે. આ કતલતા, આ શબ્દ છે શું માટે છે? હેવ યુ કિલ્ડ, પ્રશ્ન માટે છે. કતલતા ક્યાં, હેવ યુ કિલ્ડ, ક્યાં કતલ કિયા तुमने? નફસન ઝકિયા, એ સાઉલ પ્યોર, ઝકિયા એટલે પ્યોર, પાક. અને નફસન સાદો કોમન નામ છે. એ સાઉલ, ધી સાઉલ નથી, આગળ હાલ નથી, એટલે એ સાઉલ. એક જાનકો જો પાક થી. બે ગૈર નફસીન, બે ગૈર એટલે ફોર, બગેર, ફોર અધર દેન.
नफ्सिन એટલે પાછું નફ્સ એટલે કે किसी जान के बदले में लक़द बेशक certainly अलबत्ता तहकीक जेता you have done લાયે હો તુમ શયન આગલા આયતમાં આવ્યું તો આ જ શબ્દો છે એ થિંગ સામાન્ય નામ છે એ છે ધી નથી નુકરા યુ વિલ ઇન્તિહાઈ નાપસંદીદા આખી આયત જોઈ લઈએ So they set out until when they met a boy, Al-Khizr Al-Islam killed him. Musa Al-Islam said, have you killed a pure soul for other than having killed a soul? You have certainly done a deplorable thing. गुजराती अथवा तो उर्दू में जो है, हिंदी अथवा तो उर्दू में, फिर दोनों चले यहाँ तक कि एक लड़के को पाया, उसने उसे मार डाला। उसने खिजर अलैहिस्सलाम मूसा ने कहा कि क्या आपने एक पाक जान को बगैर किसी जान के एवज मार डाला? बेशक आपने तो बड़ी नापसंदीदा हरकत की। પછી તે બંને ચાલ્યા ત્યાં સુધી કે તેઓ બંને એક છોકરાથી મળ્યા તો એ વ્યક્તિએ એ છોકરાને મારી નાખ્યો। મૂસા અલૈહિસ્સલામે કહ્યું, શું તમે એક નિર્દોષના પ્રાણ લઈ લીધા જ્યારે તેને કોઈની હત્યા ન કરી હતી? આ તો તમે એક અનુચિત વાત કરી। આપણે ખ્વાજા ખિજર અલૈહિસ્સલામ વિશે અગાઉ શરૂઆતના તફસીરમાં પણ ઘણું સાંભળ્યું છે। ખિજર અલૈહિસ્સલામ જે ઈસ્મે આઝમની મદદથી તે ગમે તે કાર્ય કરી શકતા હતા અને અલ્લાહના એક નેક બંદા એક નબી તરીકેની એમની ઓળખાણ છે। અને એના વિશેની બીજી બાબતો પણ આપણે ખિજર અલૈહિસ્સલામ વિશે શરૂઆતમાં તફસીરમાં મૌલાના પાસેથી સાંભળેલ છે। કાલા હી સેડ उसने कहा अलम शू डिड नॉट आ એટલે શું અને લમ એટલે નોટ डिड नॉट क्या नहीं अकुल मैं कहता था આગળ એક આયત આવી ગઈ છે એમાં આ રીતે અકુલ લકા તમને લ એટલે માટે તો ટુ અને કા એટલે તમે ટુ યુ तुम है इन्नका इन्ना એટલે બેશક ને ધે કાફ એટલે तुम બેશક तुम that you लन હરગિઝ નહીં લમ અને લન વિશે તફાવત આપણે શરૂઆતમાં જોયું। તસ્તતીઉ विल बी एबल इस्तिताअत रखोगे मैं मेरे साथ मा એટલે સાથે ને યા લાગ્યું એટલે મારી સાથે मैं का એટલે તારી સાથે સર્વનામ પ્રત્યે બદલતા જાય એ રીતે એની સાથેના સર્વનામ પણ બદલતા જાય છે। સબ્રન પેશન્ટ સબ્ર આખે આજ જોઈ લઈએ। Al-Khizr Al-Islam said, did I not tell you that with me you would never be able to have patience? तो वो कहने लगे कि मैंने तुम्हें नहीं कहा था कि तुम मेरे हमरा रहकर हरगिज सब्र नहीं कर सकते। એ વ્યક્તિએ કહ્યું ખિજર અલૈહિસ્સલામે કે શું મેં તમને નહોતું કહ્યું કે તમે મારી સાથે ધૈર્ય નહીં રાખી શકો, સબર નહીં કરી શકો। 86 में जो काला ही सेड इन એટલે if અગર સઆલ તો કા I ask સઆલ sin alif ને લામ સાલ ને તો કા એટલે કે I ask you સવાલ કરું मैं तुमसे અન એટલે કે about એનીથિંગ શય એટલે કોઈ પણ વસ્તુ અબાઉટ આ બંને સાથે જ છે। અબાઉટ એનીથિંગ કિસી ચીજ કે બારે મેં બાદ હા બાદ એટલે પછી આફ્ટર અને હા એટલે તે સર્વનામના પ્રત્યય તરીકે છે। આફ્ટર ઇટ બાદ ઇસકે ફલા ફા એટલે ધ્યાન અને ડુ નોટ લા એટલે નોટ તો ડુ નોટ તો ના તો સાહિબની keep me as a companion સાહેબ એટલે કમ્પેનિયન તો શબ્દ આવ્યો સામેવાળામાં સાદા વર્તમાન કાળમાં આગળ ત લાગે અને છેલ્લે યા લાગ્યું પહેલા કરતા ને સંબંધવાચક સર્વનામ છે એટલે કે મારે મને આ તમે સામેવાળા માણસ એટલે તું અથવા તમે તુમ સાથ રખના સાહેબની કંપની તરીકે ની એટલે મને કદ वेरीली तहकीक बलागता हैव यू रीच पहुंच गए तुम मिल्लदुन्नी फ्रॉम मी मेरी तरफ से उजरन
एन एक्सपेंस उजर को आके आयत जोई ली मूसा अलैहिस्सलाम said, if I should ask you about anything after this, then do not keep me as a companion. You have obtained from me an excuse. मूसा अलैहिस्सलाम ने जवाब दिया कि अब इसके बारे में आपसे किसी चीज के बारे में सवाल करूं तो बेशक आप मुझे अपने साथ ना रखना, यकीनन आप मेरी तरफ से हद गुजर को पहुंच चुके हैं। मूसा अलैहिस्सलाम ने કહ્યું કે આના પછી જો હું તમને કોઈ વસ્તુ વિશે પૂછું તો તમે મને સાથે ન રાખજો, તમે મારા તરફથી દલીલની હદ સુધી પહોંચી ગયા છો। નેક્સ્ટ આઇટમ છે ફનતલકા, આ શબ્દ ઘણી વાર આવે છે। સો ધે સેટ આઉટ, પર્સ દોનો ચાલે, ફ આવ્યું એટલે પછી ધેન પસ સો હત્તા અંટિલ यहाँ तक कि एजा आतया वेन एजा એટલે વેન જબ અને ધે કેમ वो दोनों आए। आहला કરી હતી, કર્યા એટલે એક ગામ, વિલેજ, બસ્તી, ટાઉન, વિલેજ ગમે તે શબ્દ થઈ ગયો। आहला એટલે લોકો, એ સમાજ, તેના માણસો, કુટુંબ। आहलो હયાલ ઘણા આપણે કોમન નામ અક્ષર શબ્દ તરીકે વાપરીએ છીએ। અને ગામના લોકો, टू द पीपल ऑफ ए टाउन, एक बस्ती वालों के पास, अस्तताह, दे आस्क्ड फॉर फूड, उन दोनों ने खाना मांगा। आहलहा એટલે લોકો પાસેથી, उनके उसके रहने वालों से, आहल ने हा એટલે તે। अबू बट दे रिफ्यूज, तो उन्होंने इनकार कर दिया। अबाई अन टू आफ्टर देम हॉस्पिटलिटी, कि वो मेहमान बनाए उन्हें। इन એટલે दो ધેટ તરીકે થાય છે, ટુ તરીકે થાય છે। यो દયફુ હોમા। नेक्स्ट फवजदा, देन दे फाउंड, तो उन दोनों ने पाई, फीहा, इसमें। आया उसमें पाई ने बदले पाई ने उसमें, આગળ પાછળ શબ્દો છે માર્ક કરતા રહે છે। એરેબિકમાં એડવર્બ ક્લોઝ ને નાઉન ક્લોઝ ને કરતા ક્રિયાપદ કર્મના સ્થાન આગળ પાછળ હોય છે, એના દાખલાઓ છે। આપણે આખું જ્યાં સુધી આ ન જોઈ લઈએ ત્યાં સુધી ક્રિયાપદથી શરૂ થતું હોય તો છેલ્લે સુધી જોવું પડે। જેદારન એટલે દિવાલ, એક દિવાલ, અલ નથી, બે જબર છે એટલે સામાન્ય કોમન નામ તરીકે। જીદા રહી યોરીદો, ઈરાદો કરવો, ઈચ્છા કરી। ધેટ વોન્ટેડ, વો ચાહતી थी, એટલે કે દિવાલ ચાહતી थी ભાષાની દ્રષ્ટિએ છે કે દિવાલ પડવા જેવી હતી, એને ચાહતી थी તરીકે છે। અને अन टू कोलप्स, कि वो टूट कर गिरा। अकामहु, फ એટલે પસ, સો ધેન ધેટ પછી, તો ગમે તે ફર્સ્ટના તો ઘણા બધા અર્થ થઈ શકે છે। સો હી સેટ ઇટ સ્ટ્રેટ, કાયમ કરવું। अकामहु, तो उसने सीधा खड़ा कर दिया उसे। काला, कहा, उसने कहा એટલે मूसा अलैहिस्सलाम ने कहा। लव इफ, लव એટલે इफ, शेता એટલે यू विश, लगता खजता, श्योरली यू कुड हैव टेकन, अलबत्ता ले लेते तुम। अलय, अला એટલે ઉપર, ફોર, ફ્રોમ, ગમે તે ફોર એટલે ઉસ પર, અલા એટલે ઉપર ને હે એટલે તે, ફોર ઇટ અથવા તો ઉસ પર। અજરન એટલે પેમેન્ટ અથવા કોઈ ઉજરત। આખી આયત જોઈ લઈ। સો હી સેટ આઉટ, so they set out, until when they came to the people of a town, they asked its people to food, for food, but they refused to offer them hospitality, and they found there in a wall about to collapse. So Al-Khizr alayhi restored it. Musa alayhi said, if you wished, you could have taken for it a payment. કારણ કે પહેલા લોકો ખાવાનું નહોતું આપ્યું તો આ લોકો ઉપકાર નહોતો કર્યો તો આ લોકો એનું કામ કરતા તો એને પાસેથી પેમેન્ટ લેવું જોઈએ, એવું મૂસા અલૈહિસ્સલામનું કહેવાનું હતું। फिर दोनों चले एक गांव वालों के पास, आकर उनसे खाना तलब किया तो उन्होंने उनकी मेहमानदारी को साफ इनकार कर दिया। दोनों ने
वहाँ एक दीवार पाई जो गिरना ही चाहती थी। उसने उसे ठीक उसने खिजर अलैहिस्सलाम ने उसे ठीक और दुरुस्त कर दिया। मूसा अलैहिस्सलाम कहने लगे अगर आप चाहते तो उस पर उजरत ले लेते। પછી બંને ચાલ્યા ત્યાં સુધી કે જ્યારે તેઓ એક વસ્તીવાળાની પાસે પહોંચ્યા તો ત્યાંના લોકો પાસે ખાવાનું માંગ્યું। તેમણે તેમના આતિથ્યનો ઇનકાર કરી દીધો। પછી તેમણે ત્યાં એક દિવાલ જોઈ જે પડી જાય તેવી હતી તો તેણે તેને સીધી કરી નાખી। મૂસા અલૈહિસ્સલામે કહ્યું કે જો તમે ઈચ્છતા તો આનું કંઈક વળતર લઈ લેતા। નેક્સ્ટ કાલા એટલે કે હી સેડ હાઝા એટલે ધીસ ये है ફેરાકુન પાર્ટિંગ એટલે જુદાઈ ફરાક ઉપરથી ફેરાકુન બૈની બૈના એટલે વચ્ચે ને બૈના ને નીચે પાછળ યા લાગી ગયું છેલ્લે ઝેર થઈ ગયું છે એટલે બૈના એટલે દરમિયાન બિટવીન મી એટલે યા આવ્યો એટલે હું એટલે મારી વચ્ચે એન્ડ બૈના કા અહીંયા યા છે ને અહીંયા કાપ છે એટલે તું એટલે તારે વચ્ચે એન્ડ બિટવીન યુ ઓલ દરમિયાન तुम्हारे 90 ओका आई विल इन्फॉर्म यू अनकरीब मैं बताऊंगा तुम्हें बेतावील ऑफ द इंटरप्रिटेशन हकीकत माँ એટલે શું અથવા વોટ उसकी ઓફ અથવા તો વોટ उसकी જો ભાષાની દ્રષ્ટિએ તેની અને પછી જો શબ્દ લગાડેલ છે લમ એટલે નોટ નહીં તસ્તતીઓ યુ વેર એબલ तुम कर सके अलय है अल्लाह એટલે ઉપર અને હે એટલે તે जिसके ऊपर ऑन इट સબરન એટલે સબર અથવા પેશન। આખી આયત જોઈ લઈએ। અલ ખિઝર અલૈહિસ્સલામ said this is parting between me and you I will inform you of the interpretation of that about which you could not have patience। उसने कहा बस अब यह जुदाई के है मेरे और तुम्हारे दरमियान। अब मैं तुम्हें उन बातों के असलियत ही भी बता दूंगा कि जिस पर तुमने सब्र ना हो सका। तेणे એટલે કે ખિઝર અલૈહિસ્સલામ કહ્યું કે હવે આ મારા અને તમારા વચ્ચે જુદાઈ છે। હું તમને એ વસ્તુની હકીકત છે બતાવીશ જેના પર તમે ધૈર્ય ન રાખી શક્યા। નેક્સ્ટ અમ્મા એઝ ફોર આ ને અમ ને માં બે શબ્દો ભેગા થાય છે। અન અને માં બે શબ્દો ભેગા થાય છે એટલે અમ્મા થઈ જાય છે નૂન ને મમ્મી થઈ જાય અન એટલે એસ અને માં એટલે વોટ ફોર અસ સફીનતો ધીસ શિપ કાનત ઇટ વોઝ તો થી वो ले मसाकिन मिस्किन ने मिस्किन નું બહુ વચન મસાકિન છે ઓફ ધ પુઅર પીપલ મિસ્કિનો की યામલુના વર્કિંગ અમલ એન મીમ ને લામ અમલ ને આગળ રૂટવળ ની આગળ યા લાગે ને છેલ્લે વાવ નું લાગે તો ત્રીજો પુરુષ બહુવચન ને આ જે રૂટવળ હોય એનો અર્થ એટલે કામ કાર્ય કરવું એટલે કે વર્કિંગ वो काम जो काम करते थे તેઓ કામ કરતા હતા ત્રીજો પુરુષ બહુવચન તરીકે। ફિલ બહાર બહાર એટલે દરિયા અથવા નદી અથવા સમુદ્ર इन द सी दरिया में इन फी એટલે इन ફરત તો સો આઈ ઇન્ટેન્ડેડ ઈરાદા ઉપરથી એટલે પછી સો ધેન તો ગમે ત્યાં થઈ જાય ને અરદ તો એટલે ઈરાદા ઉપર 3 રૂટ વર્ડ છે। અન એટલે ધેટ આઈ બકા એબ ઉપરથી એમના શબ્દ આવે છે। આઈ પેલો અલીફ છે એટલે ક્રિયા કરવાવાળો હું અને હા એટલે ત્રીજો પુરુષ બહુ એક વચન એટલે કે આઈ કોઝ ડિફેક્ટ ઇન ઇટ એપ મેં એપ તેમાં કરી દીધું હા છે એટલે મેં એબદાર કર દઉં છે। વ કાના હોય એટલે અને કાના એટલે ઇટ વોઝ કાના જે ભૂતકાળનું રૂપ છે। वरा आहूं आफ्टर देम आगे उनके वरा એટલે આગળ અથવા એને પાછળ આપણે અહીંયા આગળ એટલે હિન્દીમાં એ રીતે કહેવાય છે ઉર્દુમાં પણ આફ્ટર એટલે પાછળ વરા એટલે પાછળ અને હુમ એટલે ત્રીજો પુરુષ બહુવચન તેઓની પાછળ। મલકુન સામાન્ય નામ છે એટલે કુન છે આલિફ આગળ નથી લીધો। એક બાદશાહ
या खोसो हुशिश जो ले रहा था कुल्ला एवरी सफीना પછી ગસબન એટલે બાય ફોર્સ જુલ્મ જબર છે આ ક્યાંય જોઈ લે એઝ ફોર ધ શિપ ઇટ બિલોંગ ટુ પુઅર પીપલ વર્કિંગ એટ સી સો આઈ ઇન્ટેન્ડેડ ટુ કોઝ ડિફેક્ટ ઇન ઇટ એઝ ધેર વોઝ આફ્ટર ધેમ એ કિંગ હુ સીઝ એવરી ગુડ શિપ बाय फोर्स। कश्ती तो चंद मिस्किनों की थी जो दरिया में कामकाज किया करते थे। मैंने उनमें से कुछ तोड़फोड़ करने का इरादा कर लिया क्योंकि उनके आगे एक बादशाह था जो हर एक सही सालिम कश्ती को जबरन जब्त कर लेता था। मैं अगर कीधुं तो ख्वाजा खिजर अली सामने इसमें आजमनी मददथी बधुं जाणी लेता था। एना विशेनी वात छे। होड़ीनो मामलो ए छे के ते केटलाक गरीबोनी हती जे नदीमां मेहनत करता हता। मैं तो इच्छ्युं के तेने खामीवाड़ी बनावी दो अने तेनी आगळ एक बादशाह हतो जे दरेक सारी होड़ीने बळजबरीथी छीनवी लेतो हतो। आगळ जोईए वो अम्मा एंड एज फॉर अल गुलाम द बॉय આપણે ધ શબ્દ એટલા માટે લાગ્યો છે આગળ છોકરા વિશે વાત થઈ હતી એટલે કે એ છોકરાની અહીં વાત છે એટલે ધી બોય એટલે કે આગળ પહેલા જે છોકરાની વાત કરી એ જ વાત છે એટલે હાલ છે સામાન્ય નામ નથી પણ ખાસ વિશેષ નામ છે ધી વાળું આપણે અંગ્રેજી ગ્રામરમાં આપણે સારી રીતે જાણીએ છીએ। ફકાના हिज पेरेंट्स वेर तो थे वालिदैन उनके अबुआ हो એટલે તેના वालिदैन बहुवचन थे। मोमिनीन दोनों मोमिन थे। मोमिनीना આપણે એક વચન દ્વિવચન અને બહુવચન છે એમાં એનું આવે જેર સાથે તો દ્વિવચન થઈ જાય। મોમિન ઉપર મોમિનૈન હોય તો બહુવચન મોમિનીન હોય તો દ્વિવચન। આપણે અરેબિકમાં આ દ્વિવચનનો એક દાખલો છે। ખસીના एंड वी फियर्ड तो डर हुआ हमें अन इफ दैट अन एटले दैट इन हो तो इफ यूर हेकाहुमा ही वुड ओवरबर्डन देम तो तकलीफ देगा उन्हें। तू ज्ञान एटले बाय ट्रांसग्रेशन सरकसी से वाव हमेशा कोई पण आगळ शब्द शब्द बे जे देवर पेश पाछळ वाव आवतो होय तो वाव डबल थई जाय। तुग्या नन ने बदले तुग्या नौ थई जाय वावनी साथे जोड़ाई जाय। सामान्य रीते बधा अरेबिक में तमे जोशो बे जबर वाळो कोई पण शब्द आवतो एनी पाछळ वाव आवतो होय तो वाव डबल थई जाय आनी साथे जोड़ाय छे એટલે तुग्या नन थाय पण आनी साथे जोड़ाय छे तुग्या नौ व कुफरा एंड डिसबिलीफ और कुफ्र से એટલે कुफ्र और सरकशी से उनके पेरेंट को तकलीफ ना दे। दैट ए रीते અહીં ઊંધું પહેલા અહીંથી શરૂ થશે કે ધેટ પહેલા આવશે અને પછી આનથી આમ તર્જુમો થશે। આખે આ જોઈ લે। એન્ડ એઝ ફોર ધ બોય હિઝ પેરેન્ટ્સ વેર ડિસબિલીવર્સ believers છે। and as for the boy his parents were believers એટલે કે મોમીન હતા ઈમાનદાર હતા। and we feared that he would overburden them by transgression and disbelief और उस लड़के के माँ बाप ईमान वाले थे। हमें खौफ हुआ कि कहीं ये उन्हें अपनी सरकशी और कुफ्र से आजीज परेशान ना कर दे। અને છોકરાનો મામલો એ છે કે તેના માતા પિતા ઈમાનદાર હતા અને આશંકા થઈ કે તે મોટો થઈને પોતાના વિદ્રોહના ઉપનાથી તેમને તકલીફ આપશે। મૂસા અલૈહિસ્સલામને જે ત્રણ વસ્તુઓમાં મૂસા અલૈહિસ્સલામ સબ્ર નહોતું કર્યું અને ખીજર અલૈહિસ્સલામે જવાબ નહોતો આપ્યો તેના ત્રણેયનો ખુલાસો અત્યારે છેલ્લે તેઓ આ રીતે કરે છે। આગળ જોઈએ फ आराधना सो वी इंटेंडेड इरादा ऊपर थी फ एटले पस सो तो अने आराधना ना एटले अमे हमने अन एटले दैट की
युबदिलहुमा वुड चेंज फॉर देम, बदल कर दे उन दोनों को, रब्बहुमा देयर लॉर्ड, रब उन दोनों का, खैरन ए बेटर, बेहतर, क्या बदल दे बेटर પછી આવે છે મીન હો, અહીંયા પછી વાવની જેમ મીનથી કોઈ બીજું વાક્ય આવતું હોય તો એના આગલા શબ્દની આગળ બે ઝેર જબર કે પેશ હોય તો એ રન ને બદલે રમ થઈ જશે, મીમની સાથે મિક્સ થઈ જશે. એટલે આમ એકલો શબ્દ તો ખાઈ રન છે, પાછા મીનનું આવે છે, મીન આવે છે, ખાઈ રમ થઈ જશે ને એવી રીતે અહીંયા વાવ આવે છે. એટલે આ બે જબર છે આ નામની આગળ, તો એ નામ કે એ વાવ થઈ જશે. હમણાં મેં કીધું તેમ. જકાતમ ઇમ્પ્યોરિટી, પાકીજગી, આપણે જે જકાત કાઢીએ છીએ આપણા માલની પાકીજગી માટે, એ જકાત શબ્દ છે અહીંયા. અને જકાતન છે પણ જકાતાઉ થઈ જશે વાવ છે એટલે. એન્ડ અકરબા એન્ડ નિયરર ઓર જ્યાદા કરીબ, કરીબ ઉપરથી અકરબ શબ્દ આવ્યો છે. રોમા ઇન એફેક્શન, રહેમતની, અલ્લાહ તાલાની રહેમતની અહીંયા વાત થઈ ગઈ. So we intended that their Lord should substitute for them one better than him in purity and nearer to mercy. इसलिए हमने चाहा कि उन्हें उनका परवरदिगार इसके बदले में उससे बेहतर पाकीज़गी वाला, उससे ज़्यादा मोहब्बत और प्यार वाला बच्चा इनाज फरमाए. જેથી અમે ઈચ્છ્યું કે તેમનો પાલનહાર તેમને તેના બદલે એવી સંતાન આપે જે પવિત્રતામાં તેનાથી ઉત્તમ હોય અને પ્રેમ કરનાર હોય. નેક્સ્ટ છેલ્લી આયત છે, થોડી લાંબી છે. વ અમ્મા એન્ડ એઝ ફોર ઓર રહા, ભાષાની પહેલી તરીકે છે. ઓર રહી દીવાર, અલ જીદારો, અહીંયા હવે બધામાં પહેલામાં જેદાર આવતું હતું, હવે આ બીજી વાર એ જ દિવાલની વાત થાય છે એટલે દરેકમાં અલ આવશે. પહેલામાં અલ ગુલામ તરીકે તો અહીંયા અલ જેદારો આવશે. ધી વોલ આવશે. પહેલામાં એ વોલ ની વાત થઈ હતી કે એક વોલ પડવું થઈ રહી હતી, એનો જ ફરીથી બીજી વાર ઉલ્લેખ થાય છે. એટલે અંગ્રેજીની જેમ ધી આવે છે તો અહીંયા અલ આવે છે. ફકાના ઇટ વોઝ, બસ વો, લે ગુલામાઈન, લે એટલે માટે, ફોર, અને ગુલામ એટલે બાળકો, गुलाम माइन છે, ये नून છે. दो लड़कों की जो यतीम थे, मैं कीधुं तेम गुलामाइन तरीके છે. यतीमाइन એટલે કે દો ગુલામ, બે ગુલામો ને બે યતીમો. જે નામ અને સર્વનામ છે બંને એક સરખા જ પહેલા રૂપ હોય છે, આપણે અગાઉ જોયું હતું. ફી એટલે અંદર અને મદીના એટલે શહેર, ફિલ ટાઉન. વકાના એન્ડ વોઝ, વા એટલે એન્ડ. તાહતહુ, તાહત એટલે તજરીમીન તાહત આપણે જે કહીએ છીએ ને દુઆમાં એ રીતે. તાહ એટલે નીચે, અંડરનીથ, ઉસ્કે. હુ એટલે તેને, ઈટ એટલે હુ પ્રત્યય છે. ઉસ્કે નીચે. કંજુલ એ ટ્રેઝર, એક ખજાના. આપણે કંજુલ ઈમાન તરીકે આપણે કુરાન શરીફને આપણે ઓળખીએ છીએ આજે પહેલા તરીકે. એટલે કંજુલ ઈમાન એટલે કંજુલ એટલે ખજાના તરીકે છે. લહોમા, લ એટલે ફોર માટે, અને ધેમ એટલે હોમા એટલે આ હોમ છે ને બધા હોમા એટલા માટે કે દ્વિવચન છે. દોનો કા અંગ્રેજીમાં ધેમ તરીકે વપરાશે, ફોર ટુ ને તરીકે ને ધેમ તરીકે. ગુજરાતી કે ઉર્દુમાં આપણે દોનો કા કહી શકીએ છીએ તેઓને બદલે. અને હોમા આવે છે, હુમ ને બદલે હોમા, હુ, હુમ ને હોમા. વ કાના, વ એટલે એન્ડ અને કાના વોઝ, અબુ હોમા. તે બંનેની વાત છે એટલે અહીંયા પ્રત્યે હોમા આવ્યું, અબુ. ધેર ફાધર એટલે કે તે બંનેને, ધેર એટલે બંનેના, ફાધર ઓફ બોથ એમ ખરેખર તર્જુમા અરેબિકની દ્રષ્ટિએ થાય. ઉન દોનો કા બાપ. નેક સાલેહા, એટલે કે રાઇટિયસ, નેક. ફ અરાદા રબ્બો કા, સો ઇન્ટેન્ડેડ ઈરાદા ઉપરથી, પસ સો અથવા તો અને ઈરાદા ઉપરથી. યોર લોર્ડ, રબ્બો એટલે પરવરદિગાર ને કા લાગ્યો તમારો, તમારો પરવરદિગાર. તો ઈરાદા કિયા તેરે રબ ને,
અન ધેટ કી આપણે અન શબ્દ ધેટ માટે વાપરીએ છીએ, આપણે યાદ છે. યબલોકા દે રીચ વો દોનો પહોંચે. અસદ્દહુમા their maturity. વો એટલે એન્ડ બ્રિંગ ફોર્થ વો દોનો वो दोनों निकाले. यस तखरिजा कंजुलहुमा कंजुहोमा એટલે ખજારો, હુમા એટલે તે બંનેનો અપના ખજાના. ધેર રહેમતન મીન રબ્બેકા એ મર્સી ફ્રોમ યોર લોર્ડ. રહેમત એટલે દયા, મર્સી ને મીન એટલે ફ્રોમ ને રબ એટલે પરવર્તિકા ને રબ્બિકા એટલે તમારો પરવર્તિકા. વમા એન્ડ વોટ એન્ડ નોટ. અહીંયા મા શબ્દ છે નકારાત્મક છે, ક્રિયાપદ આગળ આવે છે એટલે. ફાલતુ આઈ ડીડ ઇટ કિયા મેને ઉસે. આમ સામાન્ય રીતે મા શબ્દ છે વોટ તરીકે તે તરીકે વાપરીએ છીએ, પણ ક્રિયાપદને આગળ આવતું હોય તો તે નકારાત્મક થઈ જાય છે. આપણે અગાઉ ઘણી વાર વાત થઈ છે. અન એટલે ઓન અથવા પાસે. અમરી અમ્ર એટલે ઈચ્છા, અને યા લાગ્યો એટલે કે મારી अपनी. ऑन माई ओन एकोर्ड એટલે અલ્લાહ કા અમર હો ગયા એટલે કે અલ્લાહની જે ઈચ્છા. આપણે કોઈને કેવું હોય તો કોઈકને ગુજરી ગયું તો કોઈ એવું ખરાબ કામ કે સારું કામ થયું તો અમરે અલ્લાહ, આપણે અલ્લાહનો અમર એ રીતે અમર શબ્દ વાપરીએ છીએ. જાલેકા ધેટ ये है તાવીલો ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન. હકીકત માં એટલે વોટ ફોર એટલે ઉસકી જો. આ ઉસકી જો આપણે ભાષાની નજાકત તરીકે છે. લમ એટલે નોટ. તસ્તીઓ तुम यू वेर एबल तुम कर सका. अलैया अलई है ऑन इट जिसके ऊपर. સબ્રન એટલે સબ્ર અથવા પેશન. છેલ્લી આયત અને એના આખી આયત તો ધીમું જોઈ લઈએ. And as for the wall, it belonged to 2 orphan boys in the city, and there was beneath it a treasure for them, and their father had been righteous. So your Lord intended that they reach maturity and extract their treasure as a mercy from your Lord, and I did it not of my own accord. That is the interpretation of that about which you could not have patience. दीवार का किस्सा यह है कि उस शहर में 2 यतीम बच्चे के हैं जिनका खजाना उनकी उस दीवार के नीचे दफन है. उसका बाप बड़ा नेक शख्स था जो तेरे रब की चाहते थी कि ये दोनों यतीम अपनी जवानी को उम्र को आकर अपना ये खजाना तेरे रब की मेहरबानी और रहमत से निकाल ले. मैंने अपनी राय से कोई काम नहीं किया. ये थी असली हकीकत उन વાક્યાત કી જીન પર આપને સબ્ર ના હો શકા. અને એ દિવાલનો મામલો એ છે કે તે શહેરના 2 અનાથ છોકરાઓની હતી, અને એ દિવાલની નીચે તેમનો એક ખજાનો દટાયેલો હતો, અને તેમનો પિતા એક ભલો માણસ હતો. તેથી તમારા પાલનહારને ઈચ્છ્યું કે બંને તેમની યોનિએ પહોંચ્યા અને તેમનો ખજાનો કાઢે. આ તમારા પાલનહારની દયાને કારણે થયું, અને મેં મારી મરજીથી કાંઈ નથી કર્યું. આ છે એ હકીકત જેના પર તમે ધૈર્ય ન રાખી શક્યા. એટલે અહીંયા આપણે 82મી આયતો પૂરી કરીએ છીએ. આ આખો રૂકો પણ પૂરો થાય છે. એટલે હવે આજના આ એપિસોડ આપણે અહીં વિરામ આપીશું. એ પહેલાં આખી રૂકોનો અત્યાર સુધીનો જે કંઈ આપણે શબ્દ આયત તર્જુમો જોયો તે આખે રૂકોનો તર્જુમો અને એની કિરાત સાંભળી અને પછી આપણે આ એપિસોડને અમને વિરામ આપશું. અને નેક્સ્ટ ઇન્શાલ્લાહ ફરીથી નવા એપિસોડ સાથે આપણે સાથે મળીશું. انطلقا حتى إذا ركبا في السفينة خرقها قال أخرقتها لتغرق أهلها لقد جئت شيئا إمرا. फिर वो दोनों चले यहाँ तक कि एक कश्ती में सवार हुए तो उसने कश्ती के तख्ते तोड़ दिए. मूसा ने कहा, क्या आप इसे तोड़ रहे हैं ताकि कश्ती वालों को डुबो दें? ये तो आपने बड़ी खतरनाक बात कर दी. قال ألم أقل إنك لن
تستطيع معي صبرا اس نے جواب دیا کہ میں نے تو پہلے ہی تجھ سے کہہ دیا تھا کہ تو میرے ساتھ ہرگز صبر نہ کر سکے گا۔ قال لا تؤاخذني بما نسيت ولا ترهقني من أمري عسرا موسیٰ نے جواب دیا کہ میری بھول پر مجھے نہ پکڑیے اور مجھے اپنے کام میں تنگی میں نہ ڈالیے۔ فانطلقا حتى إذا لقيا غلاما فقتله قال أقتلت نفسا زكية بغير نفس قال أقتلت نفسا زكية بغير نفس لقد جئت شيئا نكرا پھر دونوں چلے یہاں تک کہ ایک لڑکے کو پایا، اس نے اسے مار ڈالا۔ موسیٰ نے کہا کہ کیا آپ نے ایک پاک جان کو بغیر کسی جان کے عوض مار ڈالا؟ بے شک آپ نے تو بڑی ناپسندیدہ حرکت کی۔ قال ألم أقل لك إنك لن تستطيع معي صبرا وہ کہنے لگے کہ میں نے تم سے نہیں کہا تھا کہ تم میرے ہمراہ رہ کر ہرگز صبر نہیں کر سکتے۔ قال إن سألتك عن شيء بعدها فلا تصاحبني قد بلغت من لدني عذرا موسیٰ علیہ السلام نے جواب دیا اگر اب اس کے بعد میں آپ سے کسی چیز کے بارے میں سوال کروں تو بے شک آپ مجھے اپنے ساتھ نہ رکھنا، یقیناً آپ میری طرف سے حد عذر کو پہنچ چکے۔ فانطلقا حتى إذا أتيا أهل قرية استطعما أهلها فأبوا أن يضيفوهما فوجدا فيها جدارا يريد أن ينقض فأقامه قال لو شئت لاتخذت عليه أجرا پھر دونوں چلے ایک گاؤں والوں کے پاس آ کر ان سے کھانا طلب کیا تو انہوں نے ان کے مہمانداری سے صاف انکار کر دیا۔ دونوں نے وہاں ایک دیوار پائی جو گرا ہی چاہتی تھی، جس نے اسے ٹھیک اور درست کر دیا۔ موسیٰ علیہ السلام کہنے لگے اگر آپ چاہتے تو اس پر اجرت لے لیتے۔ قال هذا فراق بيني وبينك سأنبئك بتأويل ما لم تستطع عليه صبرا اس نے کہا بس یہ جدائی ہے میرے اور تیرے درمیان، اب میں تجھے ان باتوں کی اصلیت بھی بتا دوں گا جس پر تجھ سے صبر کر سکا۔ أما السفينة فكانت لمساكين يعملون في البحر فأردت أن أعيبها وكان وراءهم ملك يأخذ كل سفينة غصبا کشتی تو چند مسکینوں کی تھی جو دریا میں کام کاج کرتے تھے، میں نے اس میں کچھ توڑ پھوڑ کرنے کا ارادہ کر لیا کیونکہ ان کے آگے ایک بادشاہ تھا جو ہر ایک صحیح سالم کشتی کو جبراً ضبط کر لیتا تھا۔ وأما الغلام فكان أبواه مؤمنين فخشينا أن يرهقهما طغيانا وكفرا اور اس لڑکے کے ماں باپ ایمان والے تھے، ہمیں خوف ہوا کہ کہیں یہ انہیں اپنی سرکشی اور کفر سے عاجز و پریشان نہ کر دے۔ فأردنا أن يبدلهما ربهما خيرا منه زكاة وأقرب رحما اس لیے ہم نے چاہا کہ انہیں ان کا پروردگار اس کے بدلے اس سے بہتر پاکیزگی والا اور اس سے زیادہ محبت اور پیار والا بچہ عنایت فرمائے۔ وأما الجدار فكان لغلامين يتيمين في المدينة وكان تحته كنز لهما وكان أبوهما صالحا
وكان أبوهما صالحا فأراد ربك أن يبلغا أشدهما ويستخرجا كنزهما رحمة من ربك وما فعلته عن أمري ذلك تأويل ما لم تستطع عليه صبرا. دیوار کا قصہ یہ ہے کہ اس شہر میں 2 یتیم بچے ہیں جن کا خزانہ ان کی اس دیوار کے نیچے دفن ہے. ان کا باپ بڑا نیک شخص تھا، تو تیرے رب کی چاہت تھی کہ یہ دونوں یتیم اپنی جوانی کی عمر میں آ کر اپنا یہ خزانہ تیرے رب کی مہربانی اور رحمت سے نکال لیں. میں نے اپنی رائے سے کوئی کام نہیں کیا. یہ تھی اصل حقیقت ان واقعات کی جن پر آپ سے صبر نہ ہو سکا. એટલે આ રીતે આજના એપિસોડને આપણે અહીં વિરામ આપશું. દર વખતે હું આપને કહું છું તેમ આપને અમારા એપિસોડની માહિતી રેગ્યુલર મળતી રહે એવી ઈચ્છા હોય અને અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો આને સબસ્ક્રાઈબ કરશો તો જ્યારે જ્યારે અમે નવા એપિસોડ મૂકીએ તે આપને તેની માહિતી મળતી રહે. એટલે આ સાથે આજના એપિસોડને આપણે વિરામ આપીએ. ત્યાં સુધી સુખી રહો, ખુશ રહો અને આપના LOL પણ ખુશ રહો. अस्सलाम वालेकुम. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा,